નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાન પાઠ પહેલો લેક્ચર નંબર 9 એમાં ગણતરીને લગતા થોડાક મુદ્દાઓ છે એના વિશે અભ્યાસ કરીએ. 7મો પ્રશ્ન છે, નીચેના પદ ટૂંકમાં સમજાવો. વૈજ્ઞાનિક સંકેત અથવા તો ઘાતાંકીય સંકેત, ઘાતાંકીય સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, પરિશુદ્ધતા અને ચોકસાઈ એના વિશે ટૂંકમાં સમજૂતી, અર્થસૂચક અંક, સાર્થક અંક અને પરિમાણાત્મક પૃથ્થકરણ. તો આ 5 જે ટર્મ છે, આમ તો આના વિશે તમે પરિચિત જ છો, ફિઝિક્સમાં પણ ભણી ગયેલા છો, અને ખાલી થોડુંક ધ્યાન દોરવા પૂરતું છે, એટલે ઝડપથી હું આ પૂર્ણ કરીશ. ચાલો, સૌથી પહેલા છે વૈજ્ઞાનિક સંકેત અથવા તો ઘાતાંકીય સંકેત. ખૂબ જ મોટી અથવા તો ખૂબ જ નાની સંખ્યાને સરળતાથી રજૂ કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. એનું સ્વરૂપ n × 10⁻n ઘાત. દાખલા તરીકે કોઈ મોટો આંકડો છે, આવો અથવા આથી ઘણો બધો આવો મોટો આંકડો રજૂ કરવો હોય સરળ રીતે તો 6.0325 અનુકૂળતા મુજબ આંકડા લઈ અને ગુણ્યા પછી પોઈન્ટ અહીં હતો તો 1 2 3 4 5 6 7 અને 8 10⁸ ઘાત. તો આ n છે. n એક અંક છે ટૂંકમાં કે જેનું મૂલ્ય 1 અને 10 ની વચ્ચે હોય, અને 10⁸ ઘાત કેપિટલ N એટલે એનું મૂલ્ય 1 થી 10 ની વચ્ચે હોય, અને 10⁻n ઘાત એટલે એ 10 નો જે પણ ઘાત આવતો હોય એ ઋણ અથવા તો ધન. તો આ રીતે સરળ છે. બીજું છે હવે આ ઘાતાંકીય સંખ્યા. આ જે સંખ્યા લખી આ રીતની, તો એને આપણે ઘાતાંકીય સંખ્યા કહીએ. એના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કઈ રીતે થતા હોય એ એક અગત્યની વસ્તુ છે. થોડાક ઉદાહરણ મેં અહીં આપેલા છે, જુઓ. 5.6 × 10⁵ ઘાત, બરોબર? આ એક ઘાતાંકીય અંક થયો, એક સંખ્યા. 2.5 × 10⁻8 ઘાત. તો આ બે ઘાતાંકીય સંખ્યાઓ છે, એનો આપણે કરવાનો છે ગુણાકાર. તો તમને એના નિયમની ખબર હોવી જોઈએ. આનો બેનો ગુણાકાર કરવો હોય તો 5.6 × 2.5 એ બંનેનો ગુણાકાર થશે, અને ગુણ્યા 10⁵ ઘાત અને 10⁻8 ઘાત એનો ગુણાકાર થશે, બરાબર? 10⁵ ઘાત 10⁻8 ઘાત એનો ગુણાકાર થશે. પણ એમાં તમને નિયમની ખબર હોવી જોઈએ કે આધાર સરખા હોય અને ગુણાકાર કરવાનો થતો હોય તો એના ઘાતાંકનો સરવાળો થાય. તો 10⁵ ઘાત અને પ્લસ -8 એટલે કે -8, બરોબર? 5 અને -8 નો શું કર્યો છે? સરવાળો કર્યો છે આપણે. તો આ રીતે, બરોબર? 5.6 × 2.5 એને તમે ગુણાકાર કરશો 14 × 10⁵ અને -8 એટલે કે -3 ઘાત. તો આ રીતે આધાર સરખા હોય તો એના ઘાતાંકનો સરવાળો થશે. તો 5 અને -8 નો સરવાળો એટલે 5 - 8 એવી રીતે. ચલો ભાગાકાર કરીએ. તો ભાગાકારમાં શું થશે? તો 2.7 ભાગ્યા 5.4, 2.7 ભાગ્યા 5.4 આ બંનેનો ભાગાકાર થશે. આ બંનેનો ભાગાકાર થશે.
10⁻6 10⁸ પણ આધાર સરખા હોય અને ભાગાકાર કરતા હોઈએ તો એના ઘાતાંકની શું થશે બાદબાકી તો આને ગુણ્યા શું આવશે 10⁻6 એમાંથી 8 છે એ બાદ થશે એટલે કે જવાબ આનો શું આવશે તો 2.7 ભાગ્યા 5.4 એટલે કે 27 * 54 કરીએ તો 1/2 1/2 એટલે 0.5 ગુણ્યા અને આ થશે 10 6 અને 8 બે માઈનસ છે તો 6 ને 8 14 -14 બરાબર તો આવી રીતે ગુણાકાર કરીએ ત્યારે ઘાતાંકનો સરવાળો થશે ભાગાકાર થતો હોય ત્યારે ઘાતાંક છે એનો બાદબાકી થશે ચાલો એના પછી હવે લઈએ આપણે સરવાળો તો એક આ સંખ્યા 2.5 ગુણ્યા 10⁻3 બીજી સંખ્યા છે 3.5 ગુણ્યા 10⁻4 હવે આમાં સરવાળો કરવો હોય તો 2.5 અને 3.5 એનો સરવાળો કરી નાખીએ એમ નહીં સરવાળો તો જ શક્ય બને કે એનો જે 10 ને ઘાતાંક છે એ બંનેમાં સરખા હોવા જોઈએ કારણ કે સરવાળા માટે આપણે એને કોમન રાખશું તો આનો સરવાળો કરવો હોય તો સૌપ્રથમ તો આપણે આને લખીએ છે એમ 2.5 ગુણ્યા 10⁻3 પ્લસ આને 10⁻3 માં ફેરવીએ કારણ કે આ 10⁻3 છે તો આમાંથી પણ 10⁻3 કોમન કાઢવા પડે તો આને 10⁻3 કરીએ બરોબર તો આ થઈ જશે 0.35 આ પોઈન્ટ એક આ બાજુ ખસશે ગુણ્યા 10⁻3 હવે તમે 2.5 અને 0.35 એ બંનેનો સરવાળો છે એ કરી શકો બરાબર આ બંનેનો સરવાળો કરવાનો ગુણ્યા કોમન તો બેમાંથી સરખું જ થશે 10⁻3 10⁻3 ને 10⁻3 બંનેમાંથી કોમન નીકળ્યું સરવાળો થશે 2.5 વત્તા 0.35 એટલે કે આને 2.50 ગણી લઈએ અને 0.35 તો 50 ને 35 એટલે 85 તો 2.85 ગુણ્યા 10⁻3 તો આ ધ્યાનમાં રાખવાનું છે બરોબર ગુણાકાર અને સરવાળામાં આ એક તફાવત આવશે ચાલો એના પછીની એક રકમ છે કે ભાઈ 4.8 એને ગુણ્યા 10⁻4 પ્લસ 4 વત્તા 2.3 ગુણ્યા 10⁻2 હવે આ બંનેનો સરવાળો કરવો હોય તો આની જેમ 10⁻3 અને 10⁻4 હતી આપણે શું કર્યું બંનેને સરખું કર્યું હવે અહીં બંનેનું સરખું કરવું થોડુંક મુશ્કેલ છે 10⁻4 છે અહીંયા 10⁻4 કરીએ તો પોઈન્ટ ને લઈ જવો પડે દૂર બરાબર ત્યારે બેયમાં સરખું થશે તો આનો જવાબ તમને ગણતરી પછી કહું પહેલા આનો જવાબ કહું તમને આનો જવાબ આવશે 4.8 ગુણ્યા 10⁻4 આ જે છે એ જ એનો જવાબ આવશે શા માટે કારણ કે આ છે બહુ સૂક્ષ્મ કિંમત છે વિચારો 4.8 ગુણ્યા 10⁻4 આને 10⁻4 લઈ જવું હોય બરોબર આને 10⁻4 કરવી હોય તો આ પોઈન્ટ છે એ -2 અને 4 એટલે કે 6 એકમ આમ ખસેડવો પડશે 1 2 3 4 5 અને 6 આવી રીતે કરવું પડે તો 10⁻4 અહીંયા આવે હવે આવડી નાની રકમ 0.0000023 એટલું આમાં એડ કરીએ કે ન કરીએ કાંઈ ફેર પડે નહીં કારણ કે અવગણી શકાય એવી નાની કિંમત છે બરાબર અને આ ખૂબ મોટી કિંમત છે
4.8 અને એને ગુણ્યા 10 ની 4 ઘાત એટલે કે 48 કરીને પછી પાછી 3 શૂન્ય જડાવીએ બરાબર 48000 એટલે થશે ને રાઉન્ડ ફિગર આમ ઘાતાંકમાં ન દર્શાવીએ તો 48000 એમાં આવી 0.0000023 એટલું એડ કરીએ કે ન કરીએ એમાં કાંઈ ફેર પડે નહીં તો આને અવગણી શકાય ચાલો એવી જ રીતે આનો જવાબ શું આવશે તો 3.8 ગુણ્યા 10 ની -5 ઘાત એટલે ખૂબ નાની સંખ્યા છે આ એકદમ નાનું મૂલ્ય છે એમાંથી -7.2 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 720 આને કહી શકીએ 720 પોઈન્ટ ખસેડીએ તો આ ખૂબ સૂક્ષ્મ કિંમત છે એમાંથી આ મોટું મૂલ્ય છે એટલું બાદ કરીએ તો આને અવગણી નાખીએ શૂન્યની નજીક ગણી લઈએ તો શૂન્યમાંથી આટલું બાદ કરીએ તો જવાબ શું આવે -7.2 ગુણ્યા 10 ની 2 ઘાત આ છે એ જવાબ થશે કારણ કે આ તો અવગણી શકાય એવું છે પણ ઋણ આવશે ઓકે માઈનસ કરીએ છે ને આપણે એટલે તો આવી રીતે સરવાળો હોય કે બાદબાકી હોય તો એમાં તમે જે ખૂબ સૂક્ષ્મ મૂલ્ય ધરાવતું મૂલ્ય છે કિંમત છે એને અવગણી શકો પણ સામે બીજું મૂલ્ય ખૂબ મોટું હોય તો બરાબર બંને સૂક્ષ્મ મૂલ્ય હોય તો એને અવગણી શકાય નહીં મોટો બંને વચ્ચે તફાવત હોય તો જે એક સૂક્ષ્મ મૂલ્ય છે વધુ સૂક્ષ્મ મૂલ્ય એને તમે અવગણી શકો તો આ એ બેના ઉદાહરણ છે આવું ઘણી વખત તમારે સરવાળા બાદબાકીમાં આ રીતે ગણતરી આવતી હોય તો એના માટે અગત્યનું એટલા માટે બે ઉદાહરણ છે એ આપેલા છે ચાલો એના પછી એક છે ટર્મ્સ પરિશુદ્ધતા અને ચોકસાઈ બરાબર પ્રિસિઝન એન્ડ એક્યુરેસી તો પરિશુદ્ધતા અને ચોકસાઈ પરિશુદ્ધતાનો અર્થ માપનના મૂલ્યો વચ્ચે નજીકપણું દર્શાવે છે અને ચોકસાઈ છે એ માપનના મૂલ્યો છે એ સાચા મૂલ્ય સાથેનું સહમતપણું દર્શાવે છે એક ટૂંકું ઉદાહરણ આપું તો સમજાઈ જેવું છે ધારો કે આ ચોક છે એનું એક્ઝેક્ટ દળ 2 ગ્રામ છે બરાબર આ ચોક છે એનું એક્ઝેક્ટ દળ છે 2 ગ્રામ હવે એક વિદ્યાર્થીએ એને પ્રયોગ કર્યો માપન કરવા માટેનો એનું દળ માપ્યું તો એને એક વખત 1.93 ગ્રામ મળ્યું ફરીથી પાછું માપ્યું બરાબર તો એને 1.94 ગ્રામ મળ્યું તો આ બંને મૂલ્યો છે 1.93 1.94 નજીકના છે એટલે કે એ પરિશુદ્ધતા દર્શાવે છે આમાં પરિશુદ્ધતા છે ચોકસાઈ નથી કારણ કે ચોક્કસ મૂલ્ય તો 2 ગ્રામ હોવું જોઈએ બરાબર તો આવી રીતે તો આ પરિશુદ્ધતા કહેવાય કે બે માપનના મૂલ્યો છે એ નજીક ના આવે તમે 2 3 4 અવલોકન લયો તો એ જો નજીક જ આવે તો એ પરિશુદ્ધ કહેવાય પ્રિસિઝન પરિશુદ્ધતા ધરાવે છે પણ જો એમની વચ્ચે અંતર એક વખત 1.93 મળ્યું બીજી વખત 2.5 ગ્રામ મળ્યું તો એના માપનમાં કાંઈ પરિશુદ્ધતા નથી તો પરિશુદ્ધતા દર્શાવે છે પણ ચોકસાઈ દર્શાવતું નથી ધારો કે એક વખત દળ 2.1 ગ્રામ મળ્યું એક વખત 1.99 મળ્યું તો એ પરિશુદ્ધતા દર્શાવે છે અને ચોકસાઈ પણ દર્શાવે છે એમ કહેવાય તો પરિશુદ્ધતાનો અર્થ નજીકપણાનો છે ચોકસાઈનો એ મૂળ સાચા મૂલ્ય સાથે સહમતપણું દર્શાવે છે એવો એનો અર્થ થાય છે ચાલો એના પછી છે અર્થસૂચક અંક અથવા તો સાર્થક અંક સિગ્નિફિકન્ટ નંબર્સ માપન કરેલા મૂલ્યને અર્થપૂર્ણ રીતે દર્શાવતા હોય એટલા અંકોને શું કહેવાય છે અર્થસૂચક અંક અથવા તો સાર્થક અંક હવે આ સાર્થક અંક વિશે વધુ તો તમે ફિઝિક્સમાં ભણી ચૂક્યા છો બરાબર એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા હોય તો કેવી રીતે એના સાર્થક અંક દર્શાવાય ક્યાં સુધીના
એનો વિસ્તૃત અભ્યાસ તમે કરેલો છે એટલે આપણે એમાં વધુ ટાઈમ લેતા નથી. પરિમાણાત્મક પૃથ્થકરણ. પરિમાણાત્મક પૃથ્થકરણ એટલે હકીકતમાં એકમને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રજૂ કરવાની પદ્ધતિ. એકમ અવયવ પદ્ધતિ અથવા તો અવયવ ચિહ્નિત પદ્ધતિ. એટલે એક સ્વરૂપમાં એકમ હોય તો એને બીજા સ્વરૂપમાં કઈ રીતે રજૂ કરે. દાખલા તરીકે એક કોઈ છે કોઈ વસ્તુ, દાખલા તરીકે આ બોલ પેન છે. ધારો કે આની લંબાઈ 10 ઇંચ જેટલી છે, બરાબર? ધારી લઈએ આપણે. ધારો કે આ કેટલું છે તો 10 ઇંચ જેટલી લંબાઈ ધરાવે છે. તો એને મીટરમાં SI પદ્ધતિમાં રજૂ કરવી હોય તો 10 ઇંચ બરાબર કેટલા મીટર થશે? તો આ જે ફેરવવાની પદ્ધતિ છે એને પરિમાણાત્મક પૃથ્થકરણ કર્યું કહેવાય. એનો પણ વિસ્તૃત અભ્યાસ આપણે આના પહેલા કરી ચૂકેલા છીએ. તો આ તમે કરજો કે ભાઈ 10 ઇંચ એટલે કેટલા મીટર થશે? 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. બરાબર? આ એક માપ તમારે યાદ રાખવાનું. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર થશે. તો એનો ઉપયોગ કરીને 10 ઇંચ એટલે કેટલા મીટર થશે? મૌખિક ગણતરી પણ થઈ શકે છે. 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર હોય તો 10 ઇંચ એટલે 25.4 સેન્ટીમીટર થાય. 25.4 સેન્ટી કાઢી નાખો તો 25.4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એટલા મીટર, એટલે કે 0.254 મીટર આટલો થશે જવાબ. ગણતરી કરજો તમારી રીતે, બરાબર? તો આને પરિમાણાત્મક પૃથ્થકરણ કર્યું કહેવાય. તો પ્રમાણમાં એકદમ સહેલા અને ગણતરી વખતે આ જે જરૂર પડતી હોય એના માટે હતું, એટલે તમારું ધ્યાન દોરવા પૂરતું ઝડપથી આટલું આપણે લીધેલું છે. ખાસ પરીક્ષામાં ડાયરેક્ટ ન આવે પણ ગણતરી વખતે તમને આના વિશેનો થોડો ખ્યાલ હોવો જોઈએ. ચલો, એના પછીનો અગત્યનો મુદ્દો છે 8મો પ્રશ્ન લઈએ આપણે. નીચેના પદ સમજાવો. હવે આમાં આપણે પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ, આણ્વીય દળ, મોલર દળ વગેરેનો અભ્યાસ કરવાનો છે, બરાબર? પરમાણુ કે અણુ એની સંખ્યાના સંદર્ભમાં અથવા તો એના દળના સંદર્ભમાં આપણે આ બધા પદ છે એ સમજશું. ચાલો, એમાં આજે થોડુંક લઈ લઈએ એટલું કે ભાઈ પહેલું એક છે પરમાણ્વીય દળ, એટોમિક માસ. પરમાણ્વીય દળ એટલે શું? તો સ્વાભાવિક છે પરમાણુનું દળ, એને કહેવાય પરમાણ્વીય દળ. પરમાણુ કેવો હોય? એકદમ સૂક્ષ્મ, કે જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી. તો એવા સૂક્ષ્મ પરમાણુનું જે સૂક્ષ્મ દળ છે એને કહેવાય પરમાણ્વીય દળ. પણ આવા સૂક્ષ્મ પરમાણુનું દળ એ તો ખૂબ જ સૂક્ષ્મ હોય, બરાબર? એને યાદ રાખવું પણ થોડું મુશ્કેલ જણાય. એટલે વૈજ્ઞાનિકોએ સરળતા માટે એક નવી પદ્ધતિ અપનાવેલી છે કે કોઈ એક પરમાણુનું દળ યાદ રહી જાય એવા આંકડામાં ધારી લીધું અને એની સાપેક્ષે પછી બીજા પરમાણુના દળ છે એ દર્શાવવામાં આવે છે. તો કાર્બન એના C12 સમસ્થાનિકને પ્રમાણિત ગણીને તેની સાપેક્ષે અન્યના દળ છે એ દર્શાવાય છે. સમજીએ આપણે થોડુંક એમાં. હેલો, પરમાણુ છે કાર્બનનો. સામાન્ય રીતે કાર્બન છે 3 સમસ્થાનિક ધરાવે છે, C12, C13 અને C14. આવી રીતે દર્શાવો. આજે છે એક કાર્બનના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એનો સરવાળો છે, બરાબર? એની સંખ્યા તો 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન આવેલા હોય છે. આનું પ્રમાણ વિશેષ હોય છે. આ બે બહુ ઓછા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે.
તો આને પ્રમાણિત ગણીને જે કાર્બનનો C12 સમસ્થાનિક કહેવાય છે એને પ્રમાણિત ગણીને એની સાપેક્ષે અન્યના દળ દર્શાવાય છે. હવે આનું દળ કેટલું, તો હકીકતમાં એનું દળ છે 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. કાર્બનના એક પરમાણુનું દળ આટલું હોય છે. હવે આ આંકડો યાદ રાખવો થોડો અઘરો છે, બરાબર. આ તો કાર્બનની એકની વાત છે. હાઇડ્રોજનનું દળ કેટલું, ઓક્સિજનનું દળ કેટલું, નાઇટ્રોજનનું દળ કેટલું, ફ્લોરિનનું દળ કેટલું, તો એમાં તો બધામાં અલગ અલગ આંકડા આવે. હવે એ બધાયના આવી રીતના ગ્રામમાં દળ યાદ રાખવા એકદમ મુશ્કેલ. તો વૈજ્ઞાનિકોએ નવી પદ્ધતિ અપનાવી કે ભાઈ આનું આટલું દળ યાદ રાખવું થોડુંક મુશ્કેલ, એની જગ્યાએ એમાં 12 પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો 12 થાય છે, તો એનું દળ 12 ધારી લીધું, સ્વીકારી લીધું. C12 કાર્બન 12 સમસ્થાનિકના પરમાણુનું દળ કેટલું, તો 12. પણ 12 શું, 12 ગ્રામ નહીં, બરાબર. ભાઈ આ પરમાણુનું એક કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ નહીં, તો બહુ મોટું દળ થઈ ગયું. કાર્બનનો પરમાણુ એકદમ સૂક્ષ્મ છે, એનું દળ કોઈ દી 12 ગ્રામ જેટલું એવડું મોટું થાય નહીં. પણ 12 એટલે શું, તો એકમ તો કંઈક આપવો પડે ને દળ માટેનો, ગ્રામ, કિલોગ્રામ, ટન, એવો એકમ તો બહુ મોટો પડે. નવો એકમ લીધો, શું, 12 AMU, બરાબર. એકમ નવો લઈ લીધો કે ભાઈ એનું દળ કેટલું, તો 12 AMU. હવે વાત આવી ભાઈ AMU એટલે કેટલા, તો AMU એટલે 1.66056 ગુણ્યા 10⁻24 એટલા ગ્રામ. આ આંકડો ખૂબ જ અગત્યનો છે અને તમારે દરેકે એને યાદ રાખવાનો છે. હવે સરળતા થઈ ગઈ. જો હાઇડ્રોજનનું દળ પૂછે કે હાઇડ્રોજનનું દળ કેટલું, હાઇડ્રોજન પરમાણુનું, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1, એના કેન્દ્રમાં 1 પ્રોટોન હોય, તો 1 AMU, બરાબર. કાર્બનનું પરમાણુ દળ કેટલું, 12 AMU. ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું, 16 AMU. તો હવે આપણે દરેકને સરળતાથી પરમાણુ દળ બોલી શકશું. પછી કોઈ પૂછે કે ભાઈ AMU એટલે શું, તો એક આંકડો યાદ રાખવાનો, ભાઈ AMU એટલે 1.66056 ગુણ્યા 10⁻24 એટલા ગ્રામ. સમજાય છે? ફરીથી બોલું, જો આવી રીતે દરેકના ગ્રામમાં આંકડા રાખવા અઘરા, યાદ રાખવા અઘરા. ભાઈ કાર્બનનું દળ કેટલું, તો 1.992648 ગુણ્યા 10⁻23, બરાબર. હાઇડ્રોજનનું દળ તો 1.67 ગુણ્યા 10⁻24. એવી રીતે આનો કઈક આંકડો આવશે, આનો કઈક આંકડો આવશે, આનો કઈક આંકડો આવશે. આવા આંકડા દરેકના યાદ રાખવા અઘરા છે, પણ એની જગ્યાએ સરળતાથી AMU માં રજૂ કરી શકીએ. કાર્બનનું દળ કેટલું, 12 AMU. હાઇડ્રોજનનું દળ કેટલું, 1 AMU. ઓક્સિજનનું દળ કેટલું, 16 AMU. નાઇટ્રોજનનું દળ કેટલું, 14 AMU, બરાબર. આવી રીતે સરળતાથી તમે રજૂ કરી શકો. પછી હવે કોઈ પૂછે કે ભાઈ AMU એટલે કેટલા, તો કહેવાના ભાઈ AMU એટલે 1.66056 ગુણ્યા 10⁻24 એટલા ગ્રામ. AMU એટલેનું આખું ફૂલ ફોર્મ એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ, પરમાણ્વીય દળ એકમ. પરમાણ્વીય દળ એકમ. ઘણી વખત 12 AMU ન લખવું હોય તો ટૂંકમાં ખાલી આમે લખાય 12 U. U એટલે યુનિફાઈડ માસ. ટૂંકમાં એને ખાલી U વડે પણ દર્શાવવામાં આવે છે. એકીકૃત દળ, બરાબર, એમ પણ એને દર્શાવવામાં આવે છે. હવે આપણે વ્યાખ્યા પૂછે ભાઈ AMU એટલે શું, એની વ્યાખ્યા આપો. તો કાર્બન 12 પરમાણુના દળના
1/12 અંશ જેટલું દળ એટલે 1 AMU થાય. કેવી રીતે? આમ તો એની વ્યાખ્યા અહીંથી જ બને. જો AMU એટલે શું ની વ્યાખ્યા બનાવવી હોય તો આ 12 ને અહીંથી દૂર કરો તો આના છેદમાં આવશે. અહીંયા વધ્યું 1. હવે 1 AMU એટલે કેટલા? તો વ્યાખ્યા થઈ ગઈ કે કાર્બન પરમાણુનું જે દળ છે એનો 12મો ભાગ. અંશ એટલે શું થશે? ભાગ. તો વ્યાખ્યા થઈ ગઈ. AMU એટલે શું? તો કાર્બન પરમાણુનું જે દળ હોય એનો 12મો ભાગ એટલે 1 AMU. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જે રાખીએ. આના પછી હવે આપણે સરેરાશ પરમાણુય દળ, આણ્વીય દળ, મોલર દળ વગેરેનો વિસ્તૃત અભ્યાસ આના પછી કરીશું.